આમ એમ નિશ્ચર આમ લહેર આવે છે ને જે મહાસાગરમાં જે મોજ હોય અને એવી છે. આમ ઉપરથી આવે છે અને કેવું છે જો બધે સામે બાંધેલું હા તો પણ બંધ છે. આજે સરસ્વતી હતા ઉપર. હા શું જીતુપ્રભુ આ કીધું એ બરાબર છે. આમ સાચું કહીએ 0.01% તો 0.01%, 1% તો 1%, 5 તો 5, 17 તો 17, 21 તો 21, 25 તો 25, 50 તો 50 જેટલું તો થોડાક પર્સન્ટેજ તો એમ આ વસ્તુ સાચી લાગે એમ. એટલે અતિશયોક્તિ નહીં કરવાની, માત્ર શબ્દથી નહીં. જેવું અમને લાગે છે એવું જ્યારે શ્રવણ કરીએ ભલે એક શબ્દનું શ્રવણ થાય, એક અક્ષરનું થાય, એક વાક્યનું થાય, પણ જેવું શ્રવણ થાય એટલે થયું નથી થયું જ નથી અને રહ્યું છે રહ્યું જ છે અને સબ મહજદાકાર થાય એકદમ સહજ છે. આજે અંતિમ તત્વ બોલ અંતિમ સત્ય સત્ય એની સંપૂર્ણતામાં એ થાય જ છે. ફક્ત એટલો જ ફેર પડે છે કે એ બોધ રાખવાના બદલે પછી તરત કલ્પના પકડી લે છે કે હું શું જગત છે. એ ભૂલ ખાલી થાય. એટલે રામકૃષ્ણ પરમહંસ કે છે એવું કે ચોખ્ખું જળ હોય એકદમ નિર્મળ પીવા જેવું મધુર અને ઉપર લીલ હોય તો લીલ હટાવે તો એ શુદ્ધ જળ પ્રાપ્ત થાય, એનું દર્શન થાય અને પાછી લીલ નાખતી નાખતી આવીને ઢાંકી દે. એવી રીતે સચ્ચિદાનંદ જળ અને માયા લીલ, એટલે લીલ હટાવવાથી સચ્ચિદાનંદ જળ એટલે પરમાત્માનું દર્શન થાય અને પછી માયારૂપી લીલ નાચતી નાચતી આવીને ઢાંકી દે. આવું રામકૃષ્ણ પરમહંસનું દ્રષ્ટાંત છે. સચ્ચિદાનંદ જળ અને માયા લીલ એટલે પેલું હટાવીએ લીલ તો ચોખ્ખું જળ દર્શને થાય ને પીવાય ને તૃપ્તિએ થાય, નિર્મળતા શીતળતા, અને પછી લીલ નાચતી નાચતી આવીને ઢાંકી દે. તો અહીંયા એવું નથી. એ તો હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું, હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું, હું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છું, હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ, હું અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છું. તો એમાં માયાલીલ છે જ નહીં. સચ્ચિદાનંદ જળ જ છે અને માયાલીલ છે જ નહીં. ક્લિયર?